અણુરચના. પર્યાવરણમાં જુદા જુદા આકાર અને કદ ધરાવતી અનેક વસ્તુઓ જોવા મળે છે. દાખલા તરીકે પ્રાણીઓ, વનસ્પતિઓ, હવા, ઝાડ, ખડક, ખોરાક, વાદળ, તારાઓ વગેરે. આ દરેક વસ્તુને પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વનો આવો દરેક પદાર્થ પાયાના પદાર્થોનો બનેલો છે. આ પાયાના પદાર્થો તરીકે હવા, પૃથ્વી, અગ્નિ, આકાશ, અને પાણી છે. આવા પાયાના પદાર્થોને તત્વ કહે છે. વિજ્ઞાનીઓના મત પ્રમાણે દરેક સજીવ અને નિર્જીવ પદાર્થ આ 5 પાયાના તત્વોનો બનેલો છે. હવે આપણે પરમાણુ વિશે સમજ મેળવીએ. એક નકામો સેલ લઈને તેની વચ્ચે રહેલા કાર્બનના સળિયાને બહાર કાઢી તેનો ભૂકો લઈએ. તેને બિલોરી કાચ વડે જોતા તેમાં અતિ સૂક્ષ્મ કણો જોવા મળે છે. આવા અતિ સૂક્ષ્મ કણ પરમાણુ તરીકે ઓળખાય છે. પરમાણુ સમજવા બીજું એક ઉદાહરણ લઈએ. એક લોખંડના ગોળાકાર ટુકડાના 2 ભાગ કરો. ત્યારબાદ તેના 4, 8, 16, 32 એમ આગળ ને આગળ ભાગ કરતા જઈએ તો મળતો નાનામાં નાનો ભાગ એ લોખંડ તત્વનો પરમાણુ કહેવાય છે. પરમાણુ અતિ સૂક્ષ્મ હોવાથી તેને અવિભાજ્ય ગણવામાં આવે છે. આથી તે સૂક્ષ્મ દર્શક યંત્રમાં પણ જોઈ શકાતો નથી. 19મી સદીમાં આ ખ્યાલને જ્હોન ડાલ્ટને રજૂ કર્યો હતો. આમ તત્વના નાનામાં નાના કણને પરમાણુ કહે છે. પરમાણુ એ તત્વનો પાયાનો મૂળભૂત ઘટક છે. હવે આપણે પરમાણુની રચના સમજીએ. પરમાણુની મધ્યમાં આવેલા સૂક્ષ્મ ગોળાકાર ભાગને પરમાણુ કેન્દ્ર કહે છે. તેને ન્યુક્લિયસ કે નાભી પણ કહે છે. પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન નામના 2 પ્રકારના કણો આવેલા છે. પરમાણુ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન નામના કણો ચોક્કસ ગોળાકાર માર્ગમાં પરિભ્રમણ કરતા હોય છે. આ ગોળાકાર માર્ગને કક્ષા કહે છે. હવે પ્રોટોન ધન વીજભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, જ્યારે ન્યુટ્રોન વીજભાર ધરાવતા નથી. પરમાણુને આપણે સૂર્યમંડળ સાથે સરખાવી શકીએ છીએ. સૂર્યમંડળમાં જેમ ગ્રહો સૂર્યના આકર્ષણ બળથી આકર્ષાઈને સૂર્યની ફરતે ચોક્કસ કક્ષાઓમાં પરિક્રમણ કરે છે, તેમ પરમાણુમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ કેન્દ્રના આકર્ષણને કારણે ચોક્કસ કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. પ્રોટોન અને ન્યુટ્રોન પ્રમાણમાં ભારે કણો છે, જ્યારે તેની સરખામણીમાં ઇલેક્ટ્રોનનું દળ નહિવત હોય છે. એક ગણતરી અનુસાર પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં 1836 ગણું છે, જ્યારે ન્યુટ્રોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં 1838 ગણું છે. કોઈ પણ તત્વના પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે. આથી ધન વીજભાર અને ઋણ વીજભાર સરખો હોવાથી પરમાણુ વીજભારની દૃષ્ટિએ તટસ્થ હોય છે. પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી હોઈ શકે છે, અથવા ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં વધારે હોઈ શકે છે. કોઈ પણ તત્વના પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા કેન્દ્રની ફરતે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહે છે.
ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ ચોક્કસ કક્ષાઓમાં ચોક્કસ પ્રકારે ગોઠવાયેલા હોય છે. આ ગોઠવણીને ઇલેક્ટ્રોન રચના કહે છે. પરમાણુ કેન્દ્રની સૌથી નજીક આવેલી કક્ષાને પ્રથમ કક્ષા કહે છે. પ્રથમ કક્ષાની બહારની બાજુએ ક્રમશઃ બીજી, ત્રીજી અને ચોથી કક્ષાઓ આવેલી હોય છે. કોઈ પણ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તે 2n વર્ગ સૂત્રની મદદથી જાણી શકાય છે, જ્યાં n એ કક્ષાનો ક્રમ છે. પ્રથમ કક્ષા માટે n બરાબર 1 મૂકતા 2n નો વર્ગ બરાબર 2 ગુણ્યા 1 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 1 બરાબર 2. આમ પ્રથમ કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય. બીજી કક્ષા માટે n બરાબર 2 મૂકતા 2n નો વર્ગ બરાબર 2 ગુણ્યા 2 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 4 બરાબર 8. આમ બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય. ત્રીજી કક્ષા માટે n બરાબર 3 મૂકતા 2n નો વર્ગ બરાબર 2 ગુણ્યા 3 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 9 બરાબર 18. આમ ત્રીજી કક્ષામાં વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન સમાવી શકાય. ચોથી કક્ષા માટે n બરાબર 4 મૂકતા 2n નો વર્ગ બરાબર 2 ગુણ્યા 4 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 16 બરાબર 32. આમ ચોથી કક્ષામાં વધારેમાં વધારે 32 ઇલેક્ટ્રોન સમાવી શકાય. હવે આપણે 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ, તેમની સંજ્ઞા, પ્રોટોન ઇલેક્ટ્રોન સંખ્યા અને તેમની ઇલેક્ટ્રોન રચના જોઈએ. તત્વનું નામ હાઇડ્રોજન, સંજ્ઞા H, પરમાણુ ક્રમાંક 1, પ્રોટોનની સંખ્યા 1, ઇલેક્ટ્રોનની સંખ્યા 1, ઇલેક્ટ્રોન રચના 1. તત્વનું નામ હિલિયમ, સંજ્ઞા He, પરમાણુ ક્રમાંક 2, પ્રોટોનની સંખ્યા 2, ઇલેક્ટ્રોનની સંખ્યા 2, ઇલેક્ટ્રોન રચના 2. તત્વનું નામ લિથિયમ, સંજ્ઞા Li, પરમાણુ ક્રમાંક 3, પ્રોટોનની સંખ્યા 3, ઇલેક્ટ્રોનની સંખ્યા 3, ઇલેક્ટ્રોન રચના 2, 1. તત્વનું નામ બેરિલિયમ, સંજ્ઞા Be, પરમાણુ ક્રમાંક 4, પ્રોટોનની સંખ્યા 4, ઇલેક્ટ્રોનની સંખ્યા 4, ઇલેક્ટ્રોન રચના 2, 2. તત્વનું નામ બોરોન, સંજ્ઞા B, પરમાણુ ક્રમાંક 5, પ્રોટોનની સંખ્યા 5, ઇલેક્ટ્રોનની સંખ્યા 5, ઇલેક્ટ્રોન રચના 2, 3. તત્વનું નામ કાર્બન, સંજ્ઞા C, પરમાણુ ક્રમાંક 6, પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોન રચના 2, 4. તત્વનું નામ નાઇટ્રોજન, સંજ્ઞા N, પરમાણુ ક્રમાંક 7, પ્રોટોનની સંખ્યા 7, ઇલેક્ટ્રોનની સંખ્યા 7, ઇલેક્ટ્રોન રચના 2, 5. તત્વનું નામ ઓક્સિજન, સંજ્ઞા O, પરમાણુ ક્રમાંક 8, પ્રોટોનની સંખ્યા 8, ઇલેક્ટ્રોનની સંખ્યા 8, ઇલેક્ટ્રોન રચના 2, 6. તત્વનું નામ ફ્લોરિન, સંજ્ઞા F, પરમાણુ ક્રમાંક 9, પ્રોટોનની સંખ્યા 9, ઇલેક્ટ્રોનની સંખ્યા 9, ઇલેક્ટ્રોન રચના 2, 7. તત્વનું નામ નિયોન, સંજ્ઞા Ne, પરમાણુ ક્રમાંક 10, પ્રોટોનની સંખ્યા 10, ઇલેક્ટ્રોનની સંખ્યા 10, ઇલેક્ટ્રોન રચના 2, 8. તત્વનું નામ સોડિયમ, સંજ્ઞા Na, પરમાણુ ક્રમાંક 11, પ્રોટોનની સંખ્યા 11, ઇલેક્ટ્રોનની સંખ્યા 11, ઇલેક્ટ્રોન રચના 2, 8, 1. તત્વનું નામ મેગ્નેશિયમ, સંજ્ઞા Mg, પરમાણુ ક્રમાંક 12, પ્રોટોનની સંખ્યા 12, ઇલેક્ટ્રોનની સંખ્યા 12, ઇલેક્ટ્રોન રચના 2, 8, 2.
તત્વનું નામ એલ્યુમિનિયમ, સંજ્ઞા Al, પરમાણુ ક્રમાંક 13, પ્રોટોનની સંખ્યા 13, ઇલેક્ટ્રોનની સંખ્યા 13, ઇલેક્ટ્રોન રચના 2, 8, 3. તત્વનું નામ સિલિકોન, સંજ્ઞા Si, પરમાણુ ક્રમાંક 14, પ્રોટોનની સંખ્યા 14, ઇલેક્ટ્રોનની સંખ્યા 14, ઇલેક્ટ્રોન રચના 2, 8, 4. તત્વનું નામ ફોસ્ફરસ, સંજ્ઞા P, પરમાણુ ક્રમાંક 15, પ્રોટોનની સંખ્યા 15, ઇલેક્ટ્રોનની સંખ્યા 15, ઇલેક્ટ્રોન રચના 2, 8, 5. તત્વનું નામ સલ્ફર, સંજ્ઞા S, પરમાણુ ક્રમાંક 16, પ્રોટોનની સંખ્યા 16, ઇલેક્ટ્રોનની સંખ્યા 16, ઇલેક્ટ્રોન રચના 2, 8, 6. તત્વનું નામ ક્લોરીન, સંજ્ઞા Cl, પરમાણુ ક્રમાંક 17, પ્રોટોનની સંખ્યા 17, ઇલેક્ટ્રોનની સંખ્યા 17, ઇલેક્ટ્રોન રચના 2, 8, 7. તત્વનું નામ આર્ગોન, સંજ્ઞા Ar, પરમાણુ ક્રમાંક 18, પ્રોટોનની સંખ્યા 18, ઇલેક્ટ્રોનની સંખ્યા 18, ઇલેક્ટ્રોન રચના 2, 8, 8. તત્વનું નામ પોટેશિયમ, સંજ્ઞા K, પરમાણુ ક્રમાંક 19, પ્રોટોનની સંખ્યા 19, ઇલેક્ટ્રોનની સંખ્યા 19, ઇલેક્ટ્રોન રચના 2, 8, 8, 1. તત્વનું નામ કેલ્શિયમ, સંજ્ઞા Ca, પરમાણુ ક્રમાંક 20, પ્રોટોનની સંખ્યા 20, ઇલેક્ટ્રોનની સંખ્યા 20, ઇલેક્ટ્રોન રચના 2, 8, 8, 2. કોઈ પણ તત્વના પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી ન હોય તો પરમાણુ ઓછા વત્તા અંશે સક્રિય બની અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની આપલે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. જો કોઈ પણ તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધનાયન અને પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણાયન બને છે. દાખલા તરીકે સોડિયમ Na નો પરમાણુ ક્રમાંક 11 છે. તેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે. એટલે કે તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તે કક્ષા પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. આથી સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમ ધનાયન Na+ બને છે. Na સોડિયમ પરમાણુ 2, 8, 1 gives Na+ સોડિયમ ધનાયન 2, 8 પ્લસ ઇલેક્ટ્રોન 1 મુક્ત ઇલેક્ટ્રોન. તેવી જ રીતે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7 છે. તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. કક્ષા પૂર્ણ કરવા માટે તે 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. ક્લોરીનનો પરમાણુ 1 ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ આયન Cl- બને છે. Cl ક્લોરીન પરમાણુ 2, 8, 7 વત્તા ઇલેક્ટ્રોન 1 મુક્ત ઇલેક્ટ્રોન gives Cl- ક્લોરાઇડ આયન 2, 8, 8. આ ધનાયન અને ઋણાયન પરસ્પર આકર્ષાઈને સંયોજાય છે અને સોડિયમ ક્લોરાઇડ નામના સંયોજનનો એક અણુ બનાવે છે જેને મીઠું કહે છે. Na+ સોડિયમ ધનાયન વત્તા Cl- ક્લોરાઇડ ઋણાયન gives NaCl સોડિયમ ક્લોરાઇડ. તેવી જ રીતે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2, 8, 2 છે. તેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તે પૂર્ણ કક્ષા પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. મેગ્નેશિયમનો પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Mg+2 મેગ્નેશિયમ આયન બને છે. Mg મેગ્નેશિયમ પરમાણુ 2, 8, 2
gives Mg+2 મેગ્નેશિયમ ધનાયન 2 8 વત્તા 2 ઇલેક્ટ્રોન 2 મુક્ત ઇલેક્ટ્રોન. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 6 છે. તેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. કક્ષા પૂર્ણ કરવા માટે તે 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. ઓક્સિજનનો પરમાણુ 2 ઇલેક્ટ્રોન મેળવી ઓક્સાઇડ આયન O-2 મળે છે. O ઓક્સિજન પરમાણુ 2 6 વત્તા 2 ઇલેક્ટ્રોન 2 મુક્ત ઇલેક્ટ્રોન gives O-2 ઓક્સાઇડ આયન 2 8. મેગ્નેશિયમ આયન અને ઓક્સાઇડ આયન વચ્ચે પરસ્પર આકર્ષણ થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડનો અણુ બને છે. Mg+2 મેગ્નેશિયમ ધનાયન વત્તા O-2 ઓક્સાઇડ આયન gives MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ. જે તત્વોના પરમાણુની બહારની કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વોના પરમાણુઓ સરળતાથી 1 2 3 ઇલેક્ટ્રોન ગુમાવી +1 +2 કે +3 સંયોજકતા ધરાવતા ધનાયનો બનાવે છે. દાખલા તરીકે Na+, Mg+2, Al+3 વગેરે. જે તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 7 6 કે 5 ઇલેક્ટ્રોન હોય તે તત્વોના પરમાણુઓ 1 2 કે 3 ઇલેક્ટ્રોન મેળવી -1 -2 કે -3 સંયોજકતા ધરાવતા ઋણ આયનો બનાવે છે. દાખલા તરીકે Cl-, O-2, P-3 વગેરે. જે તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે તે તત્વોના પરમાણુઓ ઇલેક્ટ્રોન ગુમાવવાનું કે મેળવવાનું વલણ ધરાવતા નથી, પરંતુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાનું વલણ ધરાવે છે. દાખલા તરીકે C, Si વગેરે. આ રીતે ઇલેક્ટ્રોનની આપલે શક્ય ન હોય ત્યારે 2 પરમાણુઓ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી વડે પણ જોડાઈ શકે છે. દાખલા તરીકે H નો પરમાણુ ક્રમાંક 1 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 1 છે. તેને કક્ષા પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. આથી એક હાઇડ્રોજન પરમાણુ બીજા હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષાના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને હાઇડ્રોજનનો અણુ H2 બનાવે છે. હાઇડ્રોજનનો પરમાણુ H, હાઇડ્રોજનનો પરમાણુ H, હાઇડ્રોજનનો અણુ H2. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 6 છે. તેને કક્ષા પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. આથી એક ઓક્સિજનનો પરમાણુ બીજા ઓક્સિજનના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને ઓક્સિજનનો અણુ O2 બનાવે છે. ઓક્સિજનનો પરમાણુ O, ઓક્સિજનનો પરમાણુ O, ઓક્સિજનનો અણુ O2. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 5 છે. તેને કક્ષા પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. આથી એક નાઇટ્રોજનનો પરમાણુ બીજા નાઇટ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા 3 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને નાઇટ્રોજનનો અણુ N2 બનાવે છે. નાઇટ્રોજનનો પરમાણુ N, નાઇટ્રોજનનો પરમાણુ N, નાઇટ્રોજનનો અણુ N2. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 1 છે. તેને કક્ષા પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 6 છે. તેને કક્ષા પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. આથી ઓક્સિજનનો એક પરમાણુ 2 હાઇડ્રોજન પરમાણુના
એક એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને પાણીનો અણુ H2O બનાવે છે. 2 હાઇડ્રોજન પરમાણુ 2H, ઓક્સિજન પરમાણુ O, પાણીનો અણુ H2O. સ્વાધ્યાય. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. 1. પરમાણુ કેન્દ્રમાં કયા કણો આવેલા હોતા નથી? પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. ત્રણમાંથી એક પણ નહીં. સી. ઇલેક્ટ્રોન. 2. કયા કણો પરમાણુ કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરતા હોય છે? એ. પ્રોટોન, બી. ન્યુટ્રોન, સી. ઇલેક્ટ્રોન, ડી. ત્રણમાંથી એક પણ નહીં. સી. ઇલેક્ટ્રોન. 3. કયા કણો વીજભાર ધરાવતા નથી? એ. પ્રોટોન, બી. ન્યુટ્રોન, સી. ઇલેક્ટ્રોન, ડી. ત્રણમાંથી એક પણ નહીં. બી. ન્યુટ્રોન. 4. પરમાણુની ત્રીજી કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? એ. 2, બી. 8, સી. 18, ડી. 32. સી. 18. તફાવતના બે મુદ્દા લખો. 1. અણુ પરમાણુ. અણુ સંયોજનનો પાયાનો એકમ અણુ છે. પરમાણુ તત્વનો પાયાનો એકમ પરમાણુ છે. અણુમાં 2 કે 2 કરતા વધારે પરમાણુ હોય છે. પરમાણુઓ ભેગા મળી અણુ બનાવે છે. 2. પરમાણુ આયન. પરમાણુ તત્વનો પાયાનો એકમ પરમાણુ છે. પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ગુમાવાય કે મેળવાય ત્યારે આયન બને છે. પરમાણુ રાસાયણિક દૃષ્ટિએ સક્રિય હોય છે, જ્યારે વીજભારની દૃષ્ટિએ નિષ્ક્રિય હોય છે. આયન રાસાયણિક દૃષ્ટિએ નિષ્ક્રિય હોય છે, જ્યારે વીજભારની દૃષ્ટિએ સક્રિય હોય છે. સમજૂતી આપો. પરમાણુ વીજભારની દૃષ્ટિએ તટસ્થ છે. કોઈ પણ પરમાણુનો જેટલો પરમાણુ ક્રમાંક હોય છે તેટલા જ તેનામાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન હોય છે. પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, જ્યારે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવાથી વિરુદ્ધ પ્રકારના વીજભારની સંખ્યા સરખી હોય છે. તેને કારણે પરમાણુ પર કોઈ જાતનો વીજભાર હોતો નથી. આથી પરમાણુ વીજભારની દૃષ્ટિએ તટસ્થ છે. તત્વનો પાયાનો એકમ પરમાણુ છે, જ્યારે સંયોજનનો પાયાનો એકમ અણુ છે. લોખંડ એક તત્વ છે. તેની સંજ્ઞા Fe છે. લોખંડના ટુકડાના 2 ભાગ કરીએ, ત્યારબાદ તેના અડધા ભાગ કરતા જઈએ ત્યારે તેના અસંખ્ય ટુકડાઓ મળે છે. નાનામાં નાનો ટુકડો એ લોખંડનો પરમાણુ છે, જે લોખંડ તત્વના તમામ ગુણધર્મો ધરાવે છે. આથી તત્વનો પાયાનો એકમ પરમાણુ છે. જ્યારે 2 કે 2 કરતા વધારે તત્વો સંયોજાય છે ત્યારે સંયોજન બને છે. આ સંયોજનમાં 2 કે 2 કરતા વધારે તત્વોના અસંખ્ય પરમાણુઓ રહેલા હોય છે. પરમાણુઓ ભેગા મળીને નાનામાં નાનો એકમ અણુ બનાવે છે. જેમ કે NaCl મીઠું એક સંયોજન છે. તેમાં NaCl ના અસંખ્ય અણુઓ રહેલા હોય છે. આથી સંયોજનનો પાયાનો એકમ અણુ છે.